NTV टाइम, जनता की बात जनता के साथ। बोपल पुलिस स्टेशन के गरुड़िया में एक जमीन दलाल का सर कटा शव मिला। बोपल पुलिस सीमा में हत्या की एक और वारदात सामने आई, जिसमें 65 वर्षीय जमीन दलाल का सर शत विक्षत मिला। जब जमीन दलाल देर रात तक घर नहीं लौटा तो पत्नी ने अमेरिका में रह रहे उसके बच्चे से बात करते हुए उसका फोन ट्रेस किया तो लोकेशन मिल गई। प्राप्त विवरण के अनुसार 65 वर्षीय दीपक भाई दशरथ भाई पटेल अपनी सेवानिवृत्ति के दौरान जमीन दलाल के रूप में काम करते थे और विदेश आते जाते रहते थे। वो त्योहारों के चलते विदेश से भारत आए थे। कल करीब 12 बजे वो अपने एक दोस्त के साथ बाहर गए और पत्नी से कहा कि वो 1 घंटे में आएंगे। हालांकि वो देर रात तक नहीं लौटा तो पत्नी को चिंता हुई और उसने संपर्क करने की कोशिश की, लेकिन संपर्क नहीं हो सका। बोपल के गरोदिया गांव के बाहरी इलाके में एक अनजान लाश मिली। पुलिस और परिवार में मिले लोकेशन के मुताबिक गरोदिया गांव के बाहरी इलाके में पहुंची, जहां दीपक भाई का सर शत विक्षत मिला। पूरी घटना की जानकारी बोपल पुलिस को देने पर पुलिस मौके पर पहुंची। पुलिस के साथ एफएसएल की टीम भी पहुंची और साक्ष्य जुटाए। शव को पोस्टमार्टम के लिए अस्पताल भेज दिया गया। घटना के संबंध में बोपल पुलिस ने हत्या का मामला दर्ज कर लिया है और आरोपी की धरपकड़ के प्रयास शुरू कर दिए गए हैं। एनटीवी टाइम के लिए गुजरात अहमदाबाद से यकेश गोस्वामी की रिपोर्ट। બોપલ પોલીસ સ્ટેશન ખાતે એક મર્ડરનો ગુનો દાખલ કરવામાં આવેલો છે, જે ગોધાવી ગામ છે એના સર્વે નંબરમાં ઝાડી ઝાંખરામાંથી એક લાશ આશરે સવારે 9 વાગ્યાની આસપાસ મળી અને એ જે લાશ છે એના ઓળખીતા દ્વારા ફોન કરવામાં આવેલો અને બોપલ પોલીસ સ્ટેશનની સ્ટાફ તુરંત જ ત્યાં પહોંચી ગયેલો। વિગતો જણાતા એવું લાગેલું કે આ લાશનું મોઢું છૂંદી નાખવામાં આવેલું હતું અને બેકમાં પણ માથાની પાછળ પણ થોડી ઘણી ઈજાઓ હતી, જેના કારણે મર્ડરનો ગુનો દાખલ કરવામાં આવેલો છે। લાશ આઈડેન્ટિફાઈ થતાં એના જે સગા છે એમના વેવાઈ એમણે પણ આ વસ્તુ જાણ કરી છે કે આ જે છે મરણ જનાર એ દીપકભાઈ દશરથભાઈ પટેલ છે, જે સરખેજ ખાતે પણ એમનું ઘર છે અને હેબતપુર ખાતે એમનું ઘર એક બંગલો છે, એમાં એ રહેતા હતા। એમના દીકરો અને દીકરી યુએસ ખાતે રહે છે, તેથી કેટલોક સમય તે યુએસ ખાતે પણ રહેતા હતા અને આશરે 2-2.5 મહિના પહેલાં જ એ અહીં આવેલા હતા તહેવાર નિમિત્તે। અને આ દરમિયાન ગઈકાલે રાત્રે એમણે એમના પત્નીને જણાવેલ કે હું આશરે 12-1 વાગે કે હું એક થોડું કામ પતાવીને આવું છું, એ રીતે ઘરની બહાર નીકળેલા હતા। ત્યારબાદ એમના પત્ની એમનો સતત સંપર્ક કર્યો રાત્રે, તો પણ એમનો ફોન એ રિસીવ નહોતા કરી શક્યા એમ જણાવેલ છે। મેસેજ અને ફોન બંને કરવા છતાં એ ટ્રેસ નહીં થયા, એટલે પછી એ બેને એમના દીકરા દીકરીને જાણ કરી અને એમના વેવાઈ જે છે અહીંયા જ રહે છે નજીકમાં, એટલે એ પણ એમની હેલ્પમાં આવી ગયેલા અને એમના ફોનનું લોકેશન ચેક કરતાં ઝાડી ઝાંખરામાં ગોધાવી ગામની હદમાંથી એમનો દેહ મળી આવેલો છે। આ બાબતે પોલીસની હાલ એસઓજી એલસીબી તથા લોકલ પોલીસ સ્ટેશનની સર્વેલન્સની ટીમ લાગેલી છે અને ટૂંક જ સમયમાં અમે એમના ટેકનિકલ ડેટા અને અન્ય વિગતો પણ ચકાસી લઈશું અને ઝડપથી આ બાબતે ડિટેક્શન અમદાવાદ ગ્રામ્ય પોલીસ કરી લેશે। સર, જે મૃતક છે શું કામ ધંધો કરી રહ્યા છે અને કોની સાથે ઘરેથી નીકળ્યા? હાલ ઉંમરવાળા છે, થોડી રિટાયર્ડ ટાઈપની લાઈફ હતી એમની, પરંતુ નાના મોટા જમીનના જે સોદા હોય કે લેવેચની કામગીરી હોય તેમાં તેઓ રસ રાખતા હતા, એટલે જમીનની લેવેચની નાની મોટી કામગીરી એ કરતા હતા, પરંતુ મોટાભાગે દીકરા દીકરી પાસે તેઓ યુએસ રહેતા હતા। તેમની ગાડીની કોઈ ભાડ મળી છે કે કેમ? તેની વિગતો હાલ ચકાસવાની ચાલુ છે અને અમારી તમામ ટીમ લાગેલી છે। જે પણ ગાડીનો નંબર છે, આ ઉપરાંત એમણે કોની સાથે મોબાઈલથી વાત કરેલી છે, એમના સીડીઆર્સ, એમના રાતના લોકેશન્સ, એમની કોઈ ઇન્ટરનેટ યુઝેજ વગેરે માહિતીના આધારે ડિટેક્શનની પ્રક્રિયા હાલ ચાલુમાં છે। અચ્છા, મૃતદેહ કયા સંજોગોમાં મળ્યો, કેવી હાલતમાં મળ્યો હતો, કઈ રીતે હત્યા કરવામાં આવી છે, બોથડ પદાર્થથી કરવામાં આવી છે, તીક્ષ્ણ હથિયારથી કે કેવી રીતે, કઈ રીતે ઈજાના નિશાન? એમની બેકમાં